નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે મિશન NMMS માં મોડેલ પેપર 1 નું સોલ્યુશન શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા પ્રશ્નો જુઓ, અહીંયા શ્રેણી વિભાગના પ્રશ્નો છે, તો આપણે અહીંયા સમજીએ. પહેલો પ્રશ્ન જુઓ બાળ મિત્રો, અહીંયા 2 છે, સોરી અહીંયા 2 છાપેલું છે, તો 2, 3, 7, 16, 32. તો અહીંયા પહેલા આપણે જોઈશું, આપણે આ રીતે જ સમજીએ એટલે તમને ખ્યાલ આવી જાય. જુઓ, આ રીતની સિરીઝ આપી છે આપણને 2, 3, 7, 16, 32. ઓકે, તો ચાલો 2 માંથી કેટલાનો વધારો થયો? 1 નો. પછી 3 માંથી 7 બને એટલે કેટલાનો વધારો થયો? 4 નો. 7 માંથી 16 બને એટલે કેટલાનો વધારો થયો? 9 નો. 16 માંથી 32 બને એટલે કેટલાનો વધારો થયો? 16 નો. ઓકે, તો ચાલો 1, 4, 9, 16 શું છે? એ વર્ગો છે. જો 1 એ 1 નો વર્ગ છે, 4 એ 2 નો વર્ગ છે, 9 એ 3 નો વર્ગ છે અને 16 એ 4 નો વર્ગ છે. તો હવે કોનો વર્ગ વધવો જોઈએ? 5 નો વર્ગ. તો 32 માં 5 નો વર્ગ 25 ઉમેરો એટલે કેટલો જવાબ આવશે? તો C 57 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો હવે નવો પ્રશ્ન સમજીએ. તો અહીંયા જુઓ, 34, 18, 10, 6, 4 આવી આપણને શ્રેણી આપેલી હોય તો આપણે આને કેવી રીતે ઉકેલવાની તે જોઈએ. બરાબર, તો અહીંયા જુઓ 34, પછી 18, 10, 6, 4. તો પહેલા અહીંયા જોઈશું કે આપણે કેટલાનો ઘટાડો થાય છે. તો 34 માંથી 18 બાદ કરો એટલે 34 ઓછા 18 બાદ કરીશું એટલે 14 માંથી 8 જાય તો 6. અહીંયા 16 નો ઘટાડો થયો. બરાબર, 18 માંથી 10 થયા એટલે કેટલાનો ઘટાડો થયો? 8 નો. 10 માંથી 6 થયા એટલે કેટલાનો ઘટાડો થયો? 4 નો. 6 માંથી 4 થયા તો કેટલાનો ઘટાડો થયો? 2 માં. તો જો 16 ના અડધા 8, 8 ના અડધા 4, 4 ના અડધા 2. તો 2 ના અડધા 1 નો ઘટાડો થવો જોઈએ. તો ઓછા 1 કરો એટલે કેટલો જવાબ આવશે? તો અહીંયા 3 જવાબ આવે છે. તો C3 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે ત્રીજી શ્રેણી સમજીએ. તો 8, 16, 12, 36, 31. તો આ તો બહુ સહેલી છે. અહીંયા જુઓ, તમે આમ જોવા જશો તો કઈ નહીં ખબર પડે, પણ 2 ની જોડ લઈ લો. તો 8 2 16, 12 તરી 36. અહીંયા 2 વડે ગુણાકાર કર્યો, અહીંયા 3 વડે કર્યો. બરાબર, તો હવે 31 નો કેટલા વડે ગુણાકાર કરવાનો છે? 4 વડે. તો 31 ગુણ્યા 4 કરો એટલે 1 ચોક 4, 3 ચોક 12. તો શું જવાબ આવશે? 124. ચોથા નંબરનો પ્રશ્ન સમજો. 8 માંથી 4, 12, 6, 18. તો અહીંયા પણ 2 નું જોડકું છે. જુઓ, 8 ના અડધા 4, 12 ના અડધા 6, તો 18 ના અડધા કેટલા આવશે? 9. તો એ 9 એ આપણો સાચો જવાબ બને છે. પાંચમો પ્રશ્ન સમજીએ. 9, 11, 20, 31 અને 82. તો ચાલો આમાં શું જુઓ તમે કેવી રીતે થયેલું છે. તો અહીંયા જોઈશું તો 2 પદોનો સરવાળો એ ત્રીજું પદ છે. 9 ને 11 નો સરવાળો 20 છે. બરાબર, પછી 11 અને 20 નો સરવાળો 31 છે. તો હવે 20 અને 31 નો સરવાળો જે આવે એ આપણો શું આવશે? જવાબ. તો 20 વત્તા 31 તો કેટલા થશે? 51. તો આપણો જવાબ શું આવશે? C 51 એ આપણો સાચો જવાબ બને છે. બરાબર ને? ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 6 થી 10 નંબરના પ્રશ્નો જોઈએ. તો એમાં શું કે છે? આકૃતિમાં એક સમાન રીતે સંખ્યાઓ ગોઠવાયેલી છે. એના આધારે પ્રશ્નાર્થમાં આવતી સંખ્યા વિકલ્પોમાંથી શોધો. તો અહીંયા જુઓ, તો 1, 2, 4, 3. તો એમાં કેવી રીતે કરેલું છે? તો લગભગ બધાના વર્ગો કરીને સરવાળો કરેલો છે. અહીંયા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 16 અને 3 નો વર્ગ 9. તો બધાના ચલો 1 નો વર્ગ શું આવશે? 1. 2 નો વર્ગ શું આવશે? 4. 4 નો વર્ગ શું આવશે? 16 અને 3 નો વર્ગ શું આવશે? 9. આ બધાને આપણે સરવાળા કરીશું એટલે 16 ને 4 20 ને 1 21 ને 9 30. બરાબર, તો આ રીતે આપણું અહીંયા પણ જોઈ લઈએ. ચાલો અહીંયા 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4. ચલો આ બધાના સરવાળા થયેલા છે. તો 25 માં 9 ઉમેરો એટલે 34 માં 4 ઉમેરો 38, 38 માં 16 ઉમેરો એટલે 54. તો અહીંયા પણ એ જ રીતે આવવું જોઈએ. તો પહેલા 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 3 નો વર્ગ 9. બરાબર, આપણને અહીંયા પહેલા આ બધાનો સરવાળો કરી દઈશું. 16, 36 અને 9 નો. તો 6 6 12 ને 9 21. બધી આવી 2 2 ને 3 ને 3 6 61 આવ્યા. પણ આપણે 86 માંથી 61 બાદ કરો
એટલે કેટલા આવે છે તો 25. તો અહીંયા 25 નહીં મુકાય, પણ 25 કોનો વર્ગ છે 5 નો વર્ગ છે. તો આપણો જવાબ શું આવશે બી 5 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો છઠ્ઠો પ્રશ્ન સમજીએ. તો આ રીતે આપણને FP અને 22, GN 21, K પછી પ્રશ્નાચિહ્ન 27, 15 EJ માં 15 આપ્યા છે. તો કશું જ નથી, આ એના ક્રમ નંબર છે. F નો ક્રમ છે 6 અને P નો ક્રમ છે 16. તો આ 16 અને 6 એટલે 22. G નો ક્રમ છે 7, N નો ક્રમ છે 14. તો 14 + 7 એટલે 21. ચાલો અહીંયા પણ જોઈ લઈએ. J નો ક્રમ છે 10 અને E નો ક્રમ છે 5. તો 10 + 5 એટલે 15. તો ચાલો હવે અહીંયા આપણે જોઈશું. તો K નો ક્રમ છે 11 અને આપણે હવે 27 માંથી 11 બાદ કરો એટલે કેટલા આવશે તો 16 આવશે. તો 16 કોનો ક્રમ છે તો 16 ક્રમ એ P નો છે. તો આપણો જવાબ શું આવશે BP એ આપણો સાચો જવાબ બને છે. ચાલો 8મો પ્રશ્ન સમજીએ. 11, 16, 14, 4, 4, 4, 49 પ્રશ્નાચિહ્ન અને 100. તો અહીંયા કેવી રીતે થયેલું છે જુઓ, અહીંયા પણ એવું જ કંઈક છે. તો આ 4 એ કોનો વર્ગ છે તો 4 એ 2 નો વર્ગ છે અને 49 એ કોનો વર્ગ છે 7 નો વર્ગ છે, બરાબર ને. તો હવે આપણે શું કરવાનું છે તો આ બંનેનો સરવાળો કરીએ એટલે 2 + 7 એટલે કેટલા 9 અને 9 માં 2 ઉમેરી એટલે 11. આ રીતે ગોઠવાયેલું છે. ચાલો અહીંયા પણ આપણે જોઈ લઈએ એ રીતે કરેલું છે ખરા. તો 4 એ કોનો વર્ગ છે 2 નો વર્ગ, 100 એ કોનો વર્ગ છે 10 નો વર્ગ. તો 10 + 2 કરો એટલે 12 અને 12 માં 2 ઉમેરો એટલે 14. તો એ રીતે જ કરેલું છે. આ બંને સંખ્યાના વર્ગ કરવાના છે એટલે અહીંયા આપણે જોઈશું. જુઓ અહીંયા 4 એ કોનો વર્ગ છે તો 4 એ 2 નો વર્ગ છે. ઓકે, અને આપણે અહીંયા કોનું અહીંયા કરીશું તો આપણે 16 જવાબ લાવવાનો છે. તો પહેલા તો આપણે જુઓ 144 એટલે 12 નો વર્ગ થાય. તો 12 + 2 એટલે 14 અને 14 માં 2 ઉમેરો એટલે 16. તો અહીંયા આ રીતે જવાબ લાવવાનો, આ વર્ગ હોવા જોઈએ એટલે અહીંયા 144 મૂકીએ એટલે 144 12 નો વર્ગ, 4 એ 2 નો વર્ગ એટલે 12 ને 2 14, એમાં 2 ઉમેરો એટલે 16. તો આ રીતની સિરીઝ અહીંયા ગોઠવાયેલી છે. એટલે તમારે બાળમિત્રો આ રીતે મગજ દોડાવવાનું છે. ચાલો હવે આપણે 9મો પ્રશ્ન સમજીએ. તો 9મો પ્રશ્નમાં આ રીતે છે 24, 30, 6, 30, 43, 13. તો હવે આપણે જોઈએ કે કેવી રીતે આ ગોઠવેલી છે. તો અહીંયા તો તમે જોઈ શકો તો આ બંનેની બાદબાકી 30 માંથી 24 બાદ કરો તો 6, 43 માંથી 30 બાદ કરો તો 13. તો અહીંયા આપણે 62 માંથી 43 બાદ કરો એ આપણો જવાબ. તો 12 માંથી 3 જાય તો 9 અને 19. તો આપણો જવાબ શું આવશે એ 19 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે 10મો પ્રશ્ન સમજીએ. CRDNBIHE અને પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો આપણે અહીંયા જોઈશું કેવી રીતે આનો જવાબ લાવવાનો છે. તો તમે જુઓ તો અહીંયા પણ શું આપેલું છે તો ક્રમ નંબર જ છે. તો C નો ક્રમ કેટલો છે 3, R નો ક્રમ, D નો ક્રમ R નો ક્રમ કેટલો છે તો R નો ક્રમ 18 અને D નો ક્રમ 4. આ બધાનો સરવાળો કરો એટલે 3 ને 4 7 + 18 કેટલા આવશે 25. ચાલો નીચે જોઈ લઈએ. અહીંયા N નો ક્રમ કેટલો છે તો N નો ક્રમ છે 14, B નો ક્રમ કેટલો છે તો 2 અને I નો ક્રમ કેટલો છે 9. તો આ બધાનો સરવાળો કરીએ તો 14 ને 2 16, 16 ને 9 25. એટલે આપણે આડો સરવાળો બધાનો 25 થવો જોઈએ એ રીતે ક્રમ ગોઠવેલા છે. ચાલો અહીંયા જુઓ H નો ક્રમ 8, E નો ક્રમ 5. તો 8 ને 5 13 થયા, પણ આપણે સરવાળો કેટલો થવો જોઈએ 25 થવો જોઈએ એટલે 12 ઉમેરવા જોઈએ. તો 12 એ કોનો ક્રમ છે તો 12 એ L નો ક્રમ છે. તો અહીંયા શું આવે L આવવા જોઈએ, બરાબર. ચાલો 11મો પ્રશ્ન જોઈએ. માસ્ક તો વાયરસ તો હેલ્મેટ તો જો માસ્ક થી વાયરસ રોકાતો હોય તો હેલ્મેટ થી શું રોકાય અકસ્માત. 12મો ઊન તો સ્વેટર તો દૂધ એટલે ઊનમાંથી સ્વેટર બને તો દૂધમાંથી શું બને દહીં. 13મો પ્રશ્ન સમજીએ. જો કોઈ સાંકેતિક ભાષામાં GARDEN માટે 49 લખવામાં આવે તો ફિંગર માટે શું લખી શકાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રીતે પ્રશ્ન ઉકેલીશું તો એનો જવાબ ફટાફટ આવશે.
તો જુઓ અહીંયા શું છે, GARDEN ગાર્ડન, બરાબર, એના બરાબર 49 છે. તો કેવી રીતે છે? ચાલો આના ક્રમમાં આપી દઈએ. પહેલા તો G એટલે 7, A એટલે 1, R એટલે 18, તાજા 18 વર્ષના હોય, D એટલે 4, E એટલે 5 અને N એટલે 14. તો બધાનો આપણે સરવાળો કરીએ તો 49 આવે છે. 7 ને 1 8 વત્તા 18 એટલે 18 ને 8 26, 26 માં 4 ઉમેરી એટલે 30, 30 ને 5 35, 35 માં 14 ઉમેરો એટલે 49 આવે છે. તો આપણે ફિંગર ને પણ એવી જ રીતે કરી દેવાનું છે. ચાલો તો ફિંગર માટે જોઈએ. F નો ક્રમ 6, I નો ક્રમ 9, N નો ક્રમ 14, G નો ક્રમ 7, E નો ક્રમ 5 અને R નો ક્રમ એટલે 18. તો આ બધાનો આપણે કરી દઈએ સરવાળો. 6 ને 9 15, 15 માં 6 ને 9 15, 15 વત્તા 14 વત્તા 7 વત્તા 5 વત્તા 18. તો 5 ને 4 9, 9 ને 7 16, 16 ને 5 21, 21 ને 8 29, બધી આવી 2 3 4 5 59 જવાબ આપણો સાચો પડશે. એટલે D 59 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો હવે 14મો પ્રશ્ન જોઈએ. જેવી રીતે ખોરાકનો સંબંધ ભૂખ સાથે છે એવી રીતે નીંદરનો સંબંધ કોની સાથે છે? તો આપણને ભૂખ લાગે એટલે ખોરાક ખાઈએ, તો થાક લાગે એટલે શું કરવું પડે? નીંદર લેવી પડે. ચાલો નીચેના પ્રશ્ન 15 થી 19 માટેના 4 વિકલ્પોમાંથી બાકીનો અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. તો જુલાઈ, માર્ચ, ડિસેમ્બર, એપ્રિલ, આમાં શું જુદું પડે છે? તો જુલાઈના 31 દિવસ છે, માર્ચના પણ 31, ડિસેમ્બરના 31, એપ્રિલના 30 છે, એટલે જુદું પડે છે. ચાલો 16મો પ્રશ્ન. વર્તુળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, તો આમાં શું જુદું પડે છે? તો જુઓ આ રેખાખંડોથી બનતી આકૃતિ છે, જ્યારે વર્તુળ એ તો એમાં રેખાખંડો હોતા નથી. 17મો પ્રશ્ન. માતા, પિતા, ભાઈ અને મિત્ર, તો આમાં શું જુદું પડે? તો આમાં મિત્ર જુદું પડે. આ બધા લોહીના સંબંધ છે, જ્યારે મિત્રમાં લોહીનો સંબંધ હોતો નથી. 18મો પ્રશ્ન જોઈએ. તો અહીંયા જોઈએ તુલા, શનિ, મંગળ, શુક્ર, તો આમાં શું જુદું પડે છે? તો આમાં જુદું પડે છે તુલા. તુલા રાશિ છે, જ્યારે મંગળ, શનિ, શુક્ર એ ગ્રહો છે. 19મો પ્રશ્ન જોઈએ. જયપુર, ગાંધીનગર, ચિત્તોડગઢ અને ભોપાલ, તો આમાં શું જુદું પડે છે? તો આમાં ચિત્તોડગઢ જુદું પડે છે, કારણ કે જયપુર, ગાંધીનગર, ભોપાલ એ બધી રાજધાનીઓ છે. ચાલો 20મો પ્રશ્ન જોઈએ. ક્યુની બહેન પી છે, આર નો ભાઈ ક્યુ છે, એસ નો દીકરો આર છે, તો પી નો એસ સાથેનો સંબંધ જણાવો. તો જુઓ અહીંયા આપણે કેવી રીતે ગણીશું? તો આપણને ખબર છે ક્યુની બહેન હોય તો આપણે અહીંયા એના માટે માઇનસની નિશાની કરીએ છીએ છોકરી માટે, બરાબર, એટલે ક્યુની બહેન છે. પછી આર નો ભાઈ ક્યુ છે, એટલે આર નો ભાઈ છે, એટલે ભાઈ માટે પુરુષ માટે પ્લસની નિશાની, અને આવી રીતે લીટી, બધા એક જ લીટીમાં બતાવીશું, બરાબર, ભાઈ બહેન હોય ને. એસ નો દીકરો આર છે, હવે દીકરો હોય એટલે ઉપર જવું પડે. એસ નો દીકરો આ એના પિતા છે, એટલે એસ નો દીકરો આર છે, એટલે આપણે ઉપર ગયા. તો પી નો એસ સાથેનો સંબંધ, તો જો આ બધા ભાઈ બહેન હોય તો પી એમની શું થાય? સ્ત્રી છે, એટલે શું થશે? દીકરી થાય છે. ઓકે, ચાલો હવે આપણે આગળ પ્રશ્ન સમજીએ. તો નીચેની આકૃતિને ઘન બનાવવા માટે ફોલ્ડ કરવામાં આવી છે. આકૃતિનું અવલોકન કરો અને સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તો અહીંયા પ્રશ્ન નંબર 21 થી 22માં આપણે એ જોવાનું છે. તો પહેલો 21મો એવો છે, એકની સામેની બાજુ પર કયો અંક આવશે? તો અહીંયા તમે આકૃતિ ફોલ્ડ કરશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે એકની એક્ઝેક્ટ સામે કયો અંક આવશે? તો એક્ઝેક્ટ સામે 6 અંક આવશે. આ રીતે આ બંને છે ને, એટલે આ 1 ને 6 સામે આવશે, બરાબર ને? ચાલો 22મો પ્રશ્ન સમજો. તો કયો અંક 3ની બાજુની સપાટી પર નહીં આવે? તો તમે આકૃતિ ફોલ્ડ કરી હોત તો તમને ખબર પડે, આવા બનાવ્યા હોય તો. આવું આપણે 8મા ગણિતમાં પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો અહીંયા જુઓ, તો 3ની બાજુની સપાટી ઉપર કયો અંક નહીં આવે? તો બાજુની સપાટી ઉપર 5 અંક આવશે નહીં. ચાલો હવે આપણે આમાં આ પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નોનો જવાબ આપો. આકૃતિમાં ત્રિકોણ, ડોક્ટર, ચાલો ત્રિકોણ શું છે? ડોક્ટર, એટલે આપણે અહીં લખી દઈએ ડોક્ટર. વર્તુળ, ખેલાડી, આ છે ખેલાડી, અને લંબચોરસ જે છે એ કલાકાર છે.
તો પ્રશ્ન નંબર 23 થી 27 ના જવાબ આપો છો. કેટલા ડોક્ટર ખેલાડી અને કલાકાર બંને છે? તો ચાલો, ડોક્ટર શું છે? ત્રિકોણ. તો આપણે શું છે? ખેલાડી અને કલાકાર એટલે બધામાં સમાતા હોય એવો જવાબ શોધવાનો છે. તો જો 3 ત્રિકોણમાં પણ આવે છે, ગોળમાં પણ આવે છે, લંબચોરસમાં આવે છે. તો આપણો જવાબ શું બનશે? 3 ખેલાડી જે છે એ ડોક્ટર પણ છે, ખેલાડી પણ છે અને કલાકાર પણ છે. ચાલો 24મો પ્રશ્ન જોઈએ. તો કેટલા કલાકાર ખેલાડી પણ છે? કેટલા કલાકાર ખેલાડી છે? તો આપણે આ ખેલાડીનું છે અને આ છે કલાકાર. તો બંનેમાં આવતા હોય એવા જોવાના છે. તો કલાકાર માટે શું લીધું છે? આપણે લંબચોરસ ભાગ લીધેલો છે, બરાબર ને? તો જુઓ, આ 22 જે છે એ ખેલાડીમાં પણ આવે છે અને કલાકારમાં પણ આવે છે. તો આપણો જવાબ શું બનશે? તો 22 ખેલાડી આવશે, બરાબર ને? 22 ખેલાડી જે છે એ કલાકાર પણ છે અને ખેલાડી પણ છે. ચલો 25મો જોઈએ. કેટલા કલાકાર ડોક્ટર પણ નથી અને ખેલાડી પણ નથી? તો અહીંયા જુઓ, કેટલા કલાકાર એવા છે કે જે ફક્ત એકમાં જ છે, એટલે ડોક્ટરે નથી, એટલે ડોક્ટરમાં ના આવવા જોઈએ, એટલે ત્રિકોણમાં ના આવવા જોઈએ અને ગોળમાં પણ ના આવવા જોઈએ. તો એવો કેવો આંકડો છે? 30 છે, એટલે 30 ખેલાડી એવા છે. ચલો 26મો પ્રશ્ન જોઈએ. કેટલા ડોક્ટર ખેલાડી પણ નથી અને કલાકાર પણ નથી? કેટલા ડોક્ટરની વાત કરે છે. તો કેટલા ડોક્ટર ખેલાડી પણ નથી અને કલાકાર પણ નથી? તો એ ફક્ત એકલા ડોક્ટરમાં જ સમાતા હોય એવો આંકડો કયો છે? તો 17 એવો આંકડો છે જે એકલા ડોક્ટરમાં જ સમાય છે. ચાલો 27મો પ્રશ્ન જોઈએ. તો કેટલા ખેલાડી એવા છે જે ડોક્ટર પણ નથી અને કલાકાર પણ નથી? ડોક્ટર પણ નથી અને કલાકાર પણ નથી. તો ફક્ત એકલા ગોળમાં જ સમાતા હોય એવા કયા છે? 25. તો આપણો જવાબ આવશે 25. ઓકે, ચાલો પ્રશ્નમાં હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં આપેલ સમીકરણમાં ખોટી નિશાનીઓને કારણે તે ખોટું છે. આપેલ વિકલ્પોમાંથી એવી નિશાનીઓ પસંદ કરો જેથી સમીકરણ સાચું બને. તો 28 થી 30 નંબરના પ્રશ્નો આપણે એ રીતે ઉકેલવાના છે. તો અહીંયા આપણે જોઈશું. તો અહીંયા આપણે સમજીએ, બરાબર ને? જુઓ, ચલો આ પ્રશ્ન સમજવાનો છે. તો આવો આપ્યો છે આપણને 40 વત્તા 5 ઓછા 12 બરાબર 20 ભાગ્યા 24. તો શું કે છે? આમાંથી કઈ નિશાની આપણે મૂકીશું તો બંને સમીકરણ સરખું બનવું જોઈએ? તો અત્યારે તો હું તમને સીધો જવાબ કહી દઉં છું. તો જુઓ, આ બી નંબરનો જે વિકલ્પ છે એની આપણે મૂકીને જોઈએ. તો જ્યાં વત્તા છે ત્યાં પહેલું શું મૂકી દેવાનું? ભાગ્યા, એટલે 5. પછી શું મૂકવાનું? બરાબર. પછી 12, પછી જ્યાં બરાબર છે ત્યાં વત્તા, પછી 20 અને ઓછા 24. ચાલો હવે આપણે જોઈએ. તો 40 ને 5 વડે ભાગીએ એટલે 8 આવે, બરાબર. ચલો હવે અહીંયા જોઈએ આપણે. તો અહીંયા 40 ને 5 વડે ભાગીએ એટલે 8 આવે. હવે ચલો 12 વત્તા 20 એટલે કેટલા થશે? તો 32 થશે, બરાબર ને? 32 માંથી 24 બાદ કરો એટલે એ 8. તો 8 બરાબર 8 આવી ગયું છે, માટે આપણે સાચા છીએ. તો કયો વિકલ્પ આવશે? બી વિકલ્પ આવે છે. ચાલો 29મો પ્રશ્ન સમજીએ. તો એમાં આવું છે. 29મા પ્રશ્નમાં આપણે જોઈશું તો એમાં કયો જવાબ સાચો બનશે? તો અહીંયા એકડો છે, બરાબર ને? અહીંયા શું છે? 1. 14 છે આર્યા. તો 14 વત્તા 7 ઓછા 20 ઓછા 3. ચાલો એને પણ આપણે સમજી લઈએ. તો આપણી જોડે આવું સમીકરણ છે. 14 વત્તા 7 24 વત્તા 7 ઓછા 20 ગુણ્યા 3. આની અંદર આપણે મૂકી દઈશું બી વિકલ્પ. એટલે 24 પછી શું મૂકવું પડે? બરાબર. પછી ઓછાની જગ્યાએ શું મૂકવું પડે? વત્તા, અને 20 ઓછા 3. તો 24 બરાબર 20 ને 7 27 માંથી 3 બાદ કરો એટલે 24 બરાબર 24 આવી ગયા. એટલે બી વિકલ્પ આપણો સાચો છે. ઓકે, ચાલો હવે આપણે 30મો પ્રશ્ન સમજીએ. તો 30મા પ્રશ્નમાં શું આવશે? તો 30મા પ્રશ્નમાં સી જવાબ આવે છે. તો અહીંયા હું સી વિકલ્પ કહી દઉં છું, એટલે તમારે એ રીતે જોઈ લેવાનું છે. ઓકે, ચાલો હવે આપણે 31મો પ્રશ્ન સમજીએ. તો 31મો પ્રશ્ન શું કે છે? 1 જાન્યુઆરી
1 જાન્યુઆરી 2006 ના રોજ રવિવાર હોય તો 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો વાર હોય? તો જુઓ, 1 જાન્યુઆરી અને 2006 એ કયો વાર આપ્યો છે? રવિવાર. અને 1 જાન્યુઆરી 2010 આપણે વાર શોધવાનો છે. તો પહેલા આપણે અહીંયા વર્ષ જોઈ લઈએ. તો આપણે અહીંયા 2010 આપણે પહેલા એનો તફાવત શોધવાનો. શું શોધવાનું? વર્ષોનો તફાવત. જો તારીખ મહિનો બંને સરખું હોય તો આપણે શોધી દેવાનો વર્ષોનો તફાવત. તો ચાલો હવે આપણે વર્ષનો તફાવત કેટલો આવશે? તો 10 માંથી 6 જાય તો 4 વર્ષ આપણો તફાવત આવે છે. પહેલા એ નક્કી કરી દેવાનું. ઓકે, ફરીથી જોજો, આવો દાખલો પૂછાશે. 4 વર્ષ આપણો તફાવત આવે છે. હવે આપણે જોવાનું કે 2006, 2007, 2008, 2009, 2010 આમાંથી કોઈ લીપ વર્ષ છે ખરું? તો ચલો, 2006 નથી, 2007 નથી, 2008 લીપ વર્ષ છે તો એનું એક વર્ષ વધારાનું ગણાય. 2009 નથી, 2010 પણ લીપ વર્ષ નથી. તો આપણે 4 વત્તા 1 એટલે 5 કૂદકા મારવાના થશે. પહેલા જે તફાવત આવ્યો એ 4 અને પછી જે વર્ષોમાંથી લીપ વર્ષ 1 નીકળ્યું 2008 એટલે એનો એક કૂદકો, એટલે 5 કૂદકા મારવાના થાય. તો આજે રવિવાર હોય તો રવિવાર પછીના 5 કૂદકા એટલે સોમ, મંગળ, બુધ, ગુરુ અને 5મો કૂદકો એટલે શુક્રવાર. તો 1 જાન્યુઆરી 2010 ના રોજ કયો વાર હશે? તો શુક્રવાર હોય છે. બરાબર. ચાલો હવે 32મો પ્રશ્ન આપણે સમજીએ. તો નીચે આપેલી આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને? તો ખૂબ સહેલું, આપણે આપી દેવાના છે નંબર. તો કયો નંબર આવ્યો? છેલ્લો નંબર 8, તો એના કરી દો ડબલ 16 એટલે એ 16 એ આપણો સાચો જવાબ બને છે. ચલો 33મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં સીધી રેખાઓ કેટલી છે? તો સીધી રેખાઓ ગણવા માટે તમારે ગણવાના છે પહેલા તો આડા રેખાખંડ. તો 1, 2, 3 પછી ગણો ઊભા. તો 4, 5, 6 અને પછી ગણી દો ત્રાંસા. તો 7, 8 તો કુલ કેટલા રેખાખંડ છે? તો 8 રેખાખંડ બને છે. ચાલો હવે આપણે 34 થી 35, 36, 37 આ આકૃતિઓમાં શું કે છે કે કોઈ એક આકૃતિ અન્ય આકૃતિથી અલગ પડે છે. તો આપણે અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો ચાલો આમાંથી કઈ આકૃતિ અલગ પડતી હશે? તો ચાલો અહીંયા જુઓ, બધાની અંદર ગોળ છે પણ આની અંદર ત્રિકોણ છે એટલે આ આકૃતિ જુદી પડે છે. ચલો 35મો જોઈએ. તો એમાં કઈ આકૃતિ જુદી પડે છે? બધી ડબલ 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 આકૃતિ છે. બરાબર. ત્રિકોણ તો એની અંદર ઊંધો ત્રિકોણ, આ તો ઘર તો એની અંદર આવું ઘર, પણ આમાં એક કઈક અલગ છે એટલે એ આકૃતિ જુદી પડે છે. ચાલો 36મો પ્રશ્ન સમજીએ. તો 36માં કઈ આકૃતિ જુદી પડે છે? 36માં બી નંબરની આકૃતિ જુદી પડે છે. 37માં જોઈશું તો 37માં પણ આપણે અહીંયા સમજીશું તો કઈ આકૃતિ જુદી પડે છે? તો 37માં ચાલો અહીંયા જોઈ લઈએ. તો એમાં એ નંબરની આકૃતિ જુદી પડે છે. બરાબર. ચાલો હવે આપણે 38માં જોઈએ. તો 38માં શું જુદું પડે છે? તો 38માં બી નંબરની આકૃતિ જુદી પડે છે કારણ કે આની અંદર 2 ઈ નથી. ચાલો 39માં જોઈએ. 7, 15, 32, 67, 138. તો આ શ્રેણીને આપણે કેવી રીતે ઉકેલવાની છે? તો હવે આપણે એને સમજવી માટે આપણે ચોપડામાં એને ગણતરી કરીશું. બરાબર ને? તો ચાલો હવે આપણે અહીંયા પેપર લઈએ છીએ અને જોઈએ કે આને કેવી રીતે ગણતરી કરવાની છે. તો જો આપણી પાસે આવું છે 7, 15, 32, 67, 138. તો ચાલો આની અંદર કેવી રીતે ગણતરી આપણે કરીશું. તો પહેલા અહીંયા જોઈએ 7માં કેટલા ઉમેરેલા છે? 8 એટલે 15 બન્યા છે. પછી 15માં કેટલા ઉમેરેલા છે? તો 17 એટલે 32 બન્યા છે. પછી 32માં કેટલા ઉમેરેલા છે? તો 32માં 35 ઉમેરીને 67 બનેલા છે. અને 67માં કેટલા ઉમેરેલા છે? તો 71 ઉમેરેલા છે ત્યારે 138 બને છે. બરાબર. ચાલો હવે આ ગાળો કેવી રીતે આવ્યો છે એને સમજવા માટે આપણે અહીંયા જોઈશું કે આવું કેવી રીતે કર્યું છે. તો જુઓ અહીંયા શું કર્યું છે
તો 7 માંથી 15 બને એટલે 8, પણ 15 માંથી 32 બને એટલે 17. તો 17 કેવી રીતે આવ્યા? તો પહેલા 8 ના ડબલ કર્યા છે 16 અને એમાં 1 ઉમેર્યો છે એટલે 17. બરાબર. એ જ રીતે અહીંયા 35 નો ઉમેર્યો છે. તો આગળ કેટલી સંખ્યા છે? 17. તો 17 ના ડબલ 34 અને એમાં 1 ઉમેર્યો છે એટલે 35. ચલો એ જ રીતે આગળ 71 નો ઉમેર્યો છે. તો 35 ના ડબલ 70, 70 માં 1 ઉમેર્યો એટલે 71. તો હવે આપણે આગળની સિરીઝ લેવી હોય તો પહેલા 71 ના ડબલ કરી નાખો એટલે કેટલા આવશે? 142 અને એમાં 1 ઉમેરો એટલે 143. તો આપણે 138 માં 143 ઉમેરવા પડે. 8 ને 3 11, 4 4 8 એટલે 281 આગળની સિરીઝ આવે છે. તો આપણો જવાબ કયો બનશે? જવાબ બનશે 281. ઓકે, ચાલો હવે આપણે 40મો પ્રશ્ન સમજીએ. તો 40મા પ્રશ્નમાં કેટલાનો ઉમેરો થયો છે? તો પહેલા આ રીતે હું લખું જ છું એ શ્રેણી, એટલે તમને ખબર પડે, કારણ કે બહુ સમજવી ખૂબ જરૂરી છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. 7, 18, 40, 73, 117. તો 7 માં કેટલાનો ઉમેરો કરી દીધો છે આપણે? 11 નો. પછી અહીંયા 22 નો, અહીંયા 33 નો. તો હવે તમને ખબર પડી ગઈ. અહીંયા 44 નો. તો હવે કેટલાનો ઉમેરો કરવો પડે? 55 નો. તો 117 માં 55 ઉમેરી દો એટલે આપણો જવાબ આવી જાય. તો 172. તો સી 172 એ આપણો સાચો જવાબ બનશે. બરાબર. ચાલો હવે આપણે 41મો પ્રશ્ન જોઈશું. તો 41મા પ્રશ્નની અંદર કયો વિકલ્પ આવશે? તો ચાલો અહીંયા શ્રેણી જોવાની છે. તો એ પછી શું આવે છે? તો ડબલ એ. જો અહીંયા જુઓ, ડબલ એ એટલે પહેલો આ એ મૂકવો પડે અહીંયા એ, પછી બી, પછી ડબલ બી છે. બરાબર. એટલે અહીંયા પાછો બી મૂકવો પડે, પછી ડબલ એ બી, ડબલ એ, પછી પાછો એ એટલે પાછો અહીંયા એ મૂકવો પડે. સળંગ સૂત્ર શ્રેણી છે ને અહીંયા બી. તો પહેલો વિકલ્પ એ બી એ આપણો સાચો જવાબ બને છે. આ સળંગ સૂત્ર શ્રેણીના પ્રશ્નો છે એટલે આપણને આવડવા જોઈએ. ખૂબ સહેલું હોય છે. આપણે જોઈ લેવાનું સળંગ સૂત્ર શ્રેણી બને છે કે નહીં. ચાલો 42મો પ્રશ્ન જોઈએ. તો અહીંયા ચાલો જુઓ, અહીંયા પહેલા તો અહીંયા તો કંઈ આપ્યું નથી એટલે અહીંયા જોઈએ કેટલાનો ઉમેરો થયો છે. અહીંયા તો 15 માં કેટલા ઉમેરેલા છે? તો 15 માં 12 ઉમેરેલા છે. 27 માંથી 51 એટલે કેટલાનો ઉમેરો થયો છે? 24 નો. અને 51 માંથી 99 એટલે કેટલાનો ઉમેરો થયો છે? 48 નો. એટલે 12, 24, 48. તો અહીંયા 6 નો ઉમેરો થવો જોઈએ ને. તો અહીંયા 6 નો ઉમેરો કરવા માટે કેટલા હોવા જોઈએ? 9. તો 9 માં 6 ઉમેરીએ તો 15 અને અહીંયા 3 નો ઉમેરો એટલે કેટલો અંક આવશે આપણો? બી 9 એ સાચો જવાબ બને છે. ચાલો હવે 43મો પ્રશ્ન સમજીએ. તો 43મા પ્રશ્નની અંદર આપણે અહીંયા જોવાનું છે. ચાલો ઊંધી જ જોઈએ. અહીંયા 14 માં 13 માં કેટલા ઉમેર્યા? 1, 14 માં 2, 16 માં 3, 19 માં 4. બરાબર ને. અને 23 માં 5. તો જુઓ 1, 2, 3, 4 નો ઉમેરો છે. તો હવે આપણે 13 માં કેટલાનો ઉમેરો કરવો પડે? 0 નો. તો 0 નો ઉમેરો કરવા માટે કેટલા જોઈએ? તો ડી 13. ખબર પડી ને. ચાલો હવે 44મો પ્રશ્ન સમજીએ. તો 44મા પ્રશ્નમાં શું જવાબ આવશે? CEGHILMOQ. તો એમાં હું તમને કહી દઉં છું RTV. તો તમે એ જાતે ઉકેલી દેજો. ચાલો 45મો જોઈ લઈએ આપણે. તો એમાં શું જવાબ આવશે? તો CFILO છે. તો એમાં હવે આપણો જવાબ અહીંયા જો આનો 3 છે, તો આનો 6 છે, આનો 9 છે. ક્રમ જોવાના. C નો 3, આનો 6, I નો 9, L નો 12, O નો 15. તો હવે 18મો ક્રમ આવવો જોઈએ. તો 18મો ક્રમ કોનો છે? R નો. તો R જવાબ આવે છે. બરાબર. ચાલો હવે આપણે જોઈશું 47મો પ્રશ્ન. તો થર્મોમીટર થી તાપમાન મપાય તો સ્ફિગ્મોમેનોમીટર થી શું મપાય? તો લોહીનું દબાણ. તો આવો પ્રશ્ન આવે તો ત્યારે સમજી લેજો લોહીનું દબાણ મપાય. ચાલો 48મો પ્રશ્ન જોઈશું. તો જૂન એટલે સપ્ટેમ્બર આપ્યો છે, એવી રીતે નથી આપ્યો. અહીંયા શું આપ્યું છે? જૂન તો સપ્ટેમ્બર એટલે આને 30 દિવસ, આને 30 દિવસ. તો જુલાઈના 31 છે. તો આમાંથી કોના 31 દિવસ છે? તો ઓગસ્ટના. તો આપણો જવાબ શું આવશે? એ ઓગસ્ટ. ચાલો 49મો પ્રશ્ન જોઈએ. ત્યારે આપણને ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે. તો આપણે અહીંયા કેવી રીતે ખૂટતી સંખ્યા શોધીશું? તો આમાં ખૂટતી સંખ્યા શોધવા માટે
વિચારવાનું છે. આમાં બહુ વિચાર માંગી લેવો પ્રશ્ન છે. તો જો અહીંયા આ રીતે કર્યું છે. પહેલું ત્રીજું ખાનું એટલે 21 અને 17 નો સરવાળો કર્યો એટલે કેટલો આવ્યો 38 અને 38 ને 2 વડે ભાગ્યા એટલે કેટલા આવ્યા 19. બરાબર. ચાલો બીજામાં પણ જોઈએ. તો 18 અને 26 નો સરવાળો કરો એટલે કેટલો આવશે તો 44. તો 44 ને 2 વડે ભાગો એટલે કેટલા આયા 22. બરાબર. તો અહીંયા પણ આપણે 30 અને 44 નો સરવાળો કરવાનો છે. તો કેટલા આયા 74. 74 ને 2 વડે ભાગીશું એટલે 37 આવશે. 74 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 37. તો બી 37 આપણો સાચો જવાબ બને છે. 50મો પ્રશ્ન જોઈશું તો આપણને સમજાશે કે કેવી રીતે અહીંયા 30 આવે છે. 25, 36, 30, 16, 49, 28, 64, 36 અને અહીંયા ખાલી જગ્યા પ્રશ્ન ચિહ્ન. તો અહીંયા જુઓ તો અહીંયા 5 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે એટલે 5 6 30. આ 4 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે, 4 7 28. તો 8 નો વર્ગ છે અને આ 6 નો વર્ગ છે. તો 8 6 48. તો આપણો જવાબ શું આવશે અહીંયા 48 એ સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે જોઈએ 51મો પ્રશ્ન. તો નીચે આપેલ આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધવાની છે. તો અહીંયા આપણે કેવી રીતે ખૂટતી સંખ્યા લાવીશું? આમાં પણ કઈ ઈઝી છે. તો જુઓ આમાં આ બધાનો સરવાળો કરવાનો છે એટલે 9 + 12 + 6. તો 12 ને 9 21 ને 6 કેટલા આવ્યા 27. તો 27 એ કોનો ઘન છે 3 નો એટલે અહીંયા 3 મૂક્યા. ચાલો અહીંયા જોઈએ આ બધાનો સરવાળો કરો તો 64 36 25. 4 ને 6 10 ને 5 15. 7 ને 3 10 ને 2 12. તો 125 એ કોનો ઘન છે 5 નો ઘન છે. તો હવે અહીંયા શું કરવાનું છે 32 16 અને 16 નો સરવાળો એટલે 16 ને 16 32 ને 32 64. તો 64 એ કોનો ઘન છે તો 4 નો ઘન છે માટે એનો જવાબ આવે છે 4. ઓકે. 52મો પ્રશ્ન જોઈએ. ખૂટતી સંખ્યા આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો. તો હવે આપણે જોઈશું કે કેવી રીતે આનો જવાબ આવે છે. તો આના જવાબ માટે આ રીતે કરેલું છે. જુઓ 34 કેવી રીતે આવે છે તો 6 નો 4 નો ગુણાકાર એટલે 6 ચોક 24. એમાં પાછું આ બંનેનો સરવાળો 6 નો 4 નો સરવાળો 10 10 ઉમેરી એટલે 34. એ જ રીતે 8 પંચો 40. બરાબર. અને એ 8 ને 5 13. તો કેટલા થાય 53. એવી જ રીતે અહીંયા જો 11 તરી 33 અને એમાં 11 + 3 કેટલા ઉમેરવાના 14. તો કેટલા આવશે 47. તો અહીંયા આ બંનેનો પહેલા ગુણાકાર કરો એટલે 9 દુ 18 અને બંનેનો સરવાળો 9 ને 2 11 ઉમેરો એટલે કેટલો જવાબ આવશે તો સી 29 એ આપણો સાચો જવાબ બને છે. ઓકે. ચાલો હવે આપણે 53મો પ્રશ્ન જોઈએ. તો 53મા પ્રશ્નમાં શું કરેલું છે? 53મા પ્રશ્નમાં જુઓ આ પી એ છે તો એની જગ્યાએ 15 છે. તો પી નો ક્રમ કેટલો છે તો આપણને બધાને ખબર છે 16 અને એનો ક્રમ કેટલો છે 1. તો આ બંનેની બાદબાકી કરી એટલે 15. એવી રીતે બીજામાં જોઈએ. ચાલો અહીંયા ટી એમ તો ટી નો ક્રમ કેટલો છે તો 20 અને એમ નો ક્રમ કેટલો છે 14. બરાબર ને. એમ નો ક્રમ કેટલો છે 13. તો આ બંનેની બાદબાકી એમનો ક્રમ 13 છે એટલે બંનેની 20 માંથી 13 જાય તો 7. એવી રીતે અહીંયા ઈ બી જુઓ ઈ નો ક્રમ કેટલો છે તો ઈ નો ક્રમ 5 અને બી નો ક્રમ કેટલો છે 2. તો આ બંનેની બાદબાકી કરી એટલે 3. તો હવે અહીંયા આપણે જોવાનું છે એ નો ક્રમ 1 એમ નો ક્રમ 13. તો બંનેની બાદબાકી કરો એટલે કેટલો જવાબ આવશે તો 13 - 1 એટલે 12. તો આપણો જવાબ આવશે બી 12. ઓકે. ચાલો હવે 54મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. તો આમાંથી અલગ પડતો વિકલ્પ તો જો 729 એ ઘન છે, 216 એ ઘન છે, 512 એ 8 નો ઘન છે, 216 એ ઘન છે જ્યારે 196 એ ઘન નથી એટલે આ વિકલ્પ જુદો પડે છે. 55મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. તો લોખંડ, પિત્તળ, ચાંદી, તાંબુ. ધાતુ એટલે ધાતુ છે પણ આ મિશ્ર ધાતુ છે પિત્તળ. બરાબર ને એટલે એ જુદી પડે છે. ચલો સેન્ટીમીટર માંથી તો મીટર થઈ ગયું. તો એના જેવું શું આવશે? સેન્ટીમીટર મોટો એકમ છે ને એનો એકમ મોટો એક સેન્ટીમીટર નાનો મીટર મોટો. તો અહીંયા ખોટો પડ્યા રહ્યો. સેકન્ડ મિનિટ તો આ આવશે. સેકન્ડ માંથી મિનિટ એ મોટો એકમ થઈ ગયો. કિલો પણ સેકન્ડ મિનિટ વાળો જવાબ આપણો સાચો પડે છે. ચાલો હવે નીચે ઘનની અલગ અલગ પરિસ્થિતિની આકૃતિ આપેલ છે તેના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 57 અને 58માં આપણે જવાબ એ રીતે આપવાના છે. તો આપણે જોઈશું કે આકૃતિ 3માં કયા મૂળાક્ષર તળિયાની સપાટી પર હશે? તો
તો કયો મૂળાક્ષર તળિયાની સપાટી ઉપર હશે? તો અહીંયા તમે જોઈને કહી શકશો ડી. ચલો 58મો પ્રશ્ન સમજીએ. મૂળાક્ષર બી ની સામેની સપાટી પર કયો મૂળાક્ષર હશે? બરાબર, બી ની સામેની સપાટી ઉપર કયો મૂળાક્ષર હશે? તો અહીંયા બી ની સામેની સપાટી ઉપર ડી હશે. 59મો પ્રશ્ન, આપેલ આકૃતિમાં કુલ કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે? તો આની અંદર આપણને 30 સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે. બરાબર ને? એટલે અહીંયા આપણે શું કરવાનું છે? તો આને આપી દેવાના છે નંબર. તો અહીંયા જુઓ 1 ને 2 3, 3 ને 3 6 4 10 અને અહીંયા પણ એનો સરવાળો. પહેલા આડાનો સરવાળો, પછી ઉભાનો અને બંનેનો ગુણાકાર એટલે 10 તરી 30. જેમ આપણે ચોરસ લંબચોરસ ગણીએ છીએ એમ સમાંતર બાજુ પણ આ રીતે ગણવાના છે. તો કેટલા સમાંતર બાજુ ચતુષ્કોણ મળશે? તો 30 સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને મળે છે. ચાલો હવે આપણે અહીંયા જોઈશું પ્રશ્નમાં આપેલ શબ્દ પરથી કયો શબ્દ બનશે નહીં? તો આ હું તમને ફટાફટ કહી દેવાની છું. તો ચાલો અહીંયા જુઓ, જ્ઞાન સેતુ, એમાંથી આપ નહીં બને. AEGNTUY આ શબ્દ બનશે નહીં. 61માં જોઈએ REACTION, એમાંથી કયો શબ્દ નહીં બને? તો એમાંથી LION, કારણ કે એલ આપેલો નથી એટલે આ નહીં બને. પછી OLYPICS ઓલિમ્પિક્સ, એમાંથી કયો શબ્દ નહીં બને? તો એમાંથી પોલીસ શબ્દ બનશે નહીં. ચલો 63મો, આપેલ શબ્દને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. મોટું આંતરડું મળાશય, નાનું આંતરડું મો જઠર. તો આપણે એને કેવી રીતે ગોઠવીશું? તો સૌથી પહેલા શું આવશે? તો સૌથી પહેલા આવશે મો. મો પછી શું આવશે? તો જઠર. જઠર પછી શું આવશે? નાનું આંતરડું. નાના આંતરડા પછી મોટું આંતરડું અને પછી મળાશય. એટલે 4 5 3 1 2. તો 4 5 3 1 2 એટલે ડી વિકલ્પ. આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. પુસ્તક, પલ્પ, લાકડું, વન, કાગળ. તો એમાં આપણે જોઈશું તો સૌથી પહેલા શું આવશે? તો સૌથી પહેલા આવશે વન. વનમાંથી શું મળશે? તો વનમાંથી આપણને મળશે લાકડું. લાકડામાંથી શું બનશે? તો પલ્પ. અને પલ્પમાંથી શું બનશે? કાગળ. અને કાગળમાંથી શું બનશે? પુસ્તક. એટલે શું આવશે? 4 3 2 5 1. તો સી વિકલ્પ સાચો છે. ચલો આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. જન્મ, મૃત્યુ, અભ્યાસ, ડિગ્રી, લગ્ન. તો એમાં સૌથી પહેલા શું થાય? જન્મ. જન્મ પછી શું થાય? તો અભ્યાસ. અભ્યાસથી શું મળે? ડિગ્રી. ડિગ્રી પછી શું થાય? લગ્ન. લગ્ન પછી મૃત્યુ. એટલે 1 3 4 5 2. બરાબર, તો સી વિકલ્પ સાચો છે. 66મો, રેડિયો તો શ્રોતા, તો ફિલ્મ તો શું આવશે? રેડિયો આપણે શ્રોતા સાંભળતા હોય તો ફિલ્મ દર્શક આવશે. શ્રોતા હોય એટલે અહીંયા દર્શક. ચાલો હવે જોઈએ 67મો પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં MAN માટે 13 1 14 એટલે જો એના ક્રમ નંબર લખ્યા છે તો ટાઈમ માટે શું લખાય? આ MAN ને શું લખ્યા? અહીંયા એમનો ક્રમ 13, આનો ક્રમ 1, આનો ક્રમ 14. તો હવે આપણે ટાઈમ માટે લખવાના હોય TIME. તો ટાઈમ માટે આનો ક્રમ 20, આનો ક્રમ 9, એમનો ક્રમ 13 અને ઈનો ક્રમ 5. તો 20 9 13 5 એટલે એ વિકલ્પ સાચો છે. ચાલો હવે જોઈએ 68મો. જો કોઈ સાંકેતિક ભાષામાં ચેર એટલે CHAIR ને કેવી રીતે લખ્યા છે? તો એના ક્રમ નંબર 3 8 1 9 18. તો અહીંયા આપણે ટેબલ માટે પણ એવા જ ક્રમ લખવા પડશે. તો ટેબલ T એટલે કયો ક્રમ છે? 20. પછી A એટલે 1. તો અહીંયા 20 પછી 1 પછી B નો ક્રમ 2, L નો ક્રમ 12 અને E નો ક્રમ 5 એટલે 20 1 2 12 5. તો 20 1 2 12 5 એ B નંબરનો સાચો છે. 69માં જોઈએ આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. તો લણણી, વાવણી, ખેડ, ખેતર, ઉગવું. તો આપણે એને જોઈશું તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો આપણે ખેડ કરવી પડે. પછી આપણે શું કરવી પડે? વાવણી કરવી પડે. વાવણી કર્યા પછી આપણે શું કરવું પડે? તો વાવણી કરીએ એટલે ઉગે. ઉગે પછી આપણે શું નાખવું પડે? ખાતર. ખાતર નાખ્યા પછી આપણે કરવી પડે લણણી. તો શું આવશે? 3 2 5
4 1 તો બી વિકલ્પ આપણો સાચો પડે છે, બરાબર ને। આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો તો 70મો પ્રશ્ન છે। 1000 લાખ કરોડ 10 લાખ 10,000 તો તાર્કિક ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલો 1000 આવશે, પછી 10,000 આવશે, પછી લાખ 10 લાખ અને કરોડ તો 1 5 2 4 3 1 5 2 1 5 2 4 3 ઓકે। લાખ પછી 10 લાખ અને છેલ્લો કરોડ, કાં તો પછી આ રીતે પણ હોઈ શકે, પહેલા કરોડ પછી 10 લાખ પછી લાખ પછી 10,000 અને એક તો આ રીતે પણ ગોઠવાય એટલે બી વિકલ્પ પણ સાચો પડે। જો પહેલા કરોડ પછી 10 લાખ પછી લાખ પછી 10,000 અને પછી 1000 ઓકે, એટલે બી વિકલ્પ આપણો સાચો બને છે। 71મો પ્રશ્ન જોઈએ। શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો તો પુત્ર પરદાદા પુત્ર પિતા દાદા તો એ તો બધાને આવડે છે એટલે બી વિકલ્પ એમાં હું કહી દઉં છું। આપેલા શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો। વરસાદ ચોમાસું બચાવ પૂર રાહત તો આમાં સૌથી પહેલા 72માં આપણે જોઈશું તો શું આવશે તો સૌથી પહેલા શું આવે ચોમાસું, પછી ચોમાસામાં શું પડે વરસાદ, વરસાદમાં શું આવે પૂર, પૂરમાં શું કરવું પડે આપણે બચાવ, બચાવમાં શું થાય રાહત તો 2 1 4 3 2 ઓકે। ચાલો 73મો પ્રશ્ન સમજીએ તો શું કે છે કે આવી સમસંબંધ આકૃતિ જેવું છે આપણને તો આમાં શું આવશે વિકલ્પ આપણે શોધવાનો છે। તો 73માં આમાંથી આવું થઈ ગયું છે તો આમાંથી શું થશે તો આમાં બી વિકલ્પ આવશે, બરાબર એ તમે જોઈને આવડશે। 74માં કયો વિકલ્પ આવશે તો 74માં આવું થયું છે તો આમાંથી શું થશે તો આમાંથી એ વિકલ્પ આવશે। 75માં પણ જોઈ લઈએ તો 75માં આમાંથી આમ તો આમાંથી શું થશે તો 75માં પણ બી વિકલ્પ આવે છે। 76માં જોઈએ તો 76માં આમાંથી આમ તો આમાંથી શું થશે તો સી જવાબ એ આપણો સાચો બને છે, બરાબર ધ્યાનથી જોજો એટલે તમને આવડી જશે। 77મો પ્રશ્ન આપણે જોઈ લઈએ તો 77મો પ્રશ્ન નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો। એમાં દળ જુદું પડે છે કારણ કે દળ એ વજનનો એકમ છે, જ્યારે આ બધા લંબાઈમાં અંતર સ્થાનાંતર બધું આવી જાય છે એટલે આની અંદર કયો વિકલ્પ આવે છે તો દળ વિકલ્પ જુદો પડે છે। 78મો પ્રશ્ન નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો। ચંપકલાલ, ચીમનભાઈ, ચંપાબેન તો આમાં ચંપાબેન આ બેન છે, બીજા બધા ભાઈઓ છે। 79મો નીચે આપેલ 4 વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ શોધો। તલવાર, કુહાડી, બંદૂક, ચપ્પુ આમાં શું જુદું પડે ભાઈ તો આ બધાથી કાપી શકાય, બંદૂકથી ગોળી મારી શકે એટલે બંદૂક જુદું પડે છે। 80મો આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ ઓળખો તો 80માં કઈ પ્રતિબિંબ આકૃતિ આવશે, આની પ્રતિબિંબ આકૃતિ કઈ હશે તો આના ડાબી જમણી બાજુ ઉલટાયેલી હોય એ જોવાની તો બી વિકલ્પ એ સાચો બને છે। ચલો 81મો જો આપેલ આકૃતિની પ્રતિબિંબ આકૃતિ ઓળખો તો એમાં કયો જવાબ આવશે તો એમાં આના જેવી પ્રતિબિંબ આકૃતિ આ છે સી, બરાબર ને આ ડાબી જમણી બાજુ ઉલટાયેલી હોવી જોઈએ। તો બાળમિત્રો આપણે પ્રશ્ન નંબર 1 થી 81 MET વિભાગના પ્રશ્નોની આજે સોલ્યુશન મેળવ્યું। હવે આપણે 82 થી લઈને 180 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન પાર્ટ 2માં મેળવીશું, તો ભાગ 2 નો વિડીયો પણ તમે જોતા રહેજો। આજે ભાગ 1 ના વિડીયો પછી આપણે ભાગ 2 નો વિડીયો રાત્રે મૂકી દઈશું, તો બાળમિત્રો જોડાયેલા રહેજો અને આ રીતે તૈયારી કરશો તો તમારે NMMS માં ચોક્કસ સફળતા મળશે। ચાલો મળીશું નવા વિડીયોમાં।